सात ताड़ी सात भूमिका रूपी कीधो शब्द सुरतानो मारो, हे रामजी अमने यमाथी उगारो। हाथ ताड़ी वींधी अने वालीने एवुं वरदान हतुं कि आ हाथ ताड़ी ऊभी छे, हाथ डूंगरा छे एटले वाका सूकी हती। एक आम एक आम एक आम एक आम, एक बाणे हाथी ताड़ी वींधाय तो वाली मरे। तो आ रीत तो बापा कोक ने आवड़े, निशानबाज होय ने एने आवड़े, कारण के हाथी ताड़ी वाका सूकी होय, एक बाण मारे तो एक वींधाय। पर राम तो परिपूर्ण ज्ञानी हता। वशिष्ठ गुरु थी जेने मूड़ी प्राप्त करी थी, एटले यरुना पेटाळ उपर जेम ताड़िયું हत्युं एटले यरु तो वाकासूक होय ने, એટલે સર્પનું પૂછ દબાયું, પૂછડું દબાયું એટલે સર્પ થયો પાહેર્યો, પાહેર્યો થયો એટલે માર્યું બાણ, હાથ તાળી વીંધી અને વાલી કે મરાણો। પાણાના ડુંગરા છે ભલામણ, તો બાણ ન ભાંગી જાય। પણ સાત ભૂમિકા રૂપી સાત તાળી ગણી છે। હાથ ભૂમિકા છે એ હાથ શાયર છે। લગભગ ગાફલ હોય ને એને એક શાયર વળોટવા ન દે। તમે આંખેથી જોવો છો રૂપસાગર, કોણ નથી મોતો? કોણ નથી મોતો? રાજદી રંગની કુંડીમાં પીડ્યો હોય ને, હાલો હાલો ત્યાં તો જોયા જેવું છે રૂપસાગર। આંખેથી દેખાતો રૂપસાગર, કાનેથી સંભળાતો નાદ સાગર અને જીભેથી બોલાતો શબ્દ સાગર છે। આવા હાથ સાગર, હાથ સાગર ગણ્યા છે। સાત શાયર દેત હિલોળા, 900 નંદિયા ઘેરી। આમાં ક્યાંય જીવ લોભાય નહીં અને એક સ્વરૂપની માલિપા જ્યારે સુરતા લગાવે ને બાપા, તૈયા વાલી મરે એવો છે। તે વગર વાલી મરતો નથી। અને તા લગણ તો આપણા ખાવ ખાલે ખાલી થોથારિયા છે, ઘાયલ ન કોઈ થાય। માર્યા કરો ને રાજનીતિ, પણ કાંઈ કાળીજા થોડા વિંધાય એનાથી? ન વિંધાય। અને આપણે જોજો ની જ્ઞાન કથા હોય પણ કોઈને અસર ન કરે। સાંભળે એટલી ઘડી બહુ મજા આવી હો, પણ એ એક અઠવાડિયું રહે નહીં કાંઈ, કારણ કે તરત જ એની અસર નથી થતી। પણ જેણે કાંઈક કર્યું છે, જીવનમાં મૂક્યું છે, એ શબ્દો કે એટલે આપણા ગોળીની ઘોડે આપણા કાળજાની માલિપા લાગી જાય, ચોંટી જાય। એટલે આ સાત તાળી વીંધી કોઈ વાલી ઈર્ષાને આપણને ગમે વાલું હોય ને, તો વાલી શું માયા છે? આપણને શું વાલું છે? માયા। ભગવાનને મંદિરે જાય તો અડધો વળતો ન હોય, ખાલી આંગળીના ટેરવા। મહેમાન આવ્યા ને હગાવાલા, તો આંગળીને ટેરવા કેમ જાણે શોર્ટ મેલ્યો હોય। આપણે પ્રેમ જોવાઈ જાય બાપા, ત્યાં જ પરખાઈ જાય હે હગો છે પણ પ્રેમ છે કે નહીં। આંગળીને ટેરવા અડવા હોય તો અડવે ને, અડવાય ન દી। એટલે આપણે જાય પછી તો ઢાલ હોય એવું દે ને, આપણે જાય તો આપણે એમ કરીએ, આંગળીને ટેરવા અડ્યા ન અડ્યા તો હજી એકદમ ખેંચી લે, કેમ જાણે અહીંયા ફૂફાડો મારતો હોય। એટલે હેત હોય ને એ હૈયામાં પરખાય છે। પણ મહાપુરુષોનો સિદ્ધાંત છે ખોટાની હાસ્યવાદ, ખોટાની હાસ્યવાદ, ખોટા ભાવવાળાની હાસ્યવાદ। શું કરવાને કે આજની તો કાલ, કાલની તો પ્રમદી, પ્રમદીની તો ઓલેદી। માને જેમ દીકરા ઉપર ભાવ હોય કે આ મારો દીકરો આજની તો કાલ મારું કામ કરશે, પ્રમદી કરશે, એ આ 10 વર્ષનો થયો છે રખડશે, એ હમણાં સમજી જા, હમણાં સમજી જા। માનો ભાવ કેવો હોય? એમ મહાપુરુષો આપણને જાકરો મારતા નથી। સાવણો મારે ને તો બાપા લગભગ એકી હાલી એમ નથી આપણે, પણ કોઈ સાવણો મારતું નથી। હાસવે છે આપણને, બાપા બાપા કરે હાસવે છે। બાકી સાવણો માર્યો હોય ને, કારણ કે અમારે ખેડૂને ખબર હોય, ઘઉંમાં કાંકરી હોય ને, ઉપડી જતા હોય કાંકરી હોય, એટલે વઢાઈએ ભેળા, મહળાએ ભેળા, એ ઓપનેરમાં ભેળા ઓરાય।
અને ગાડામાંય ભેળા આવે, ઘરમાંય ભેળા જ હોય, અને વેચીને તો ભેળા જ જાય. 300ના ભાવમાં જાય. 300ના ભાવનો ઘઉં હોય ને 300ના ભાવના કાંકરા હોતી જાય, અને ઓલો ખરીદાય એ ભેળા જાય. પણ ફૂપડાવાળી જેથી ભટકાણી ને તેથી કાંકરાના બાપનું કાંઈ હાલે નહીં. ફૂલતું ન તો સસમા ચડાવે. સસમા ચડાવીને ઝીણી મોટી કાંકરી વીણી લે છે, પરબારા ફળીમાં ઘા કરે છે. એટલે આપણે તાન લગન આપણી પૂપડી હાલે પોલમ પણ જેથી સસમાવાળી ભટકાણી ને તેથી એનો જવાબ આપણી પાસે નહીં. પણ આમાં કોઈ કોઈને કહેતું નથી, એટલે ગાજરની પોપડી હાલે છે ખરી. દેહ ભાવ જ્યાં દૂર થયો, આત્મ રામ ઉજિયાળો. રામને બાણે વાલી મરાણો, સુગ્રીવ થયો સુખિયારો. હે રામજી, એમાંથી અમને ઉગારો. સદગુરુ શરણે જઈને તમે સત્ય ભક્તિ ઉરાણો. રતિરામ સતપુંજારામ શરણે, કે વાલી ઈર્ષાને મારો. આંગળી માંડીને જ કહી દીધું કે તમે વાલી ઈર્ષાને મારો, તઈ તમારા ઘટની માલિપા રામરાજ થપાય. તા લગન રામરાજ થપાતું નથી. વિરાજીના વિવાહ રસિયા, કાંઈ ન રાખી ખામી. વિરાયજીના વિવાહ રસિયા, દ્વારકા નગરથી ધણી પધાર્યા. પોકરણ ધર્યો અવતાર, દ્વારકા નગરથી ધણી પધાર્યા. પોકરણ ધર્યો અવતાર, અજમલ ઘીરે હુઈ વધાયું. પીરજી પધાર્યા ત્યાંય, અજમલ ઘીરે હુઈ વધાયું. હે પીરજી પધાર્યા ત્યાં, હે જી વીરો મારો દેવંગી રાજા. વડા મુરાતે ચડાવી, હે ઉપકારી પરજો ના પાલન. પર ઉપકારી પરજો ના પાલન. જેને ઘેરે ભગવાનનો અવતાર થતો હોય એ માતા પિતાની કમાયું કેટલું આપણે બધાએ જાણીએ છીએ કે મારવાડમાંથી રણુજા શહેરથી અજમલ રાજા દર પૂનમે
દ્વારકામાં રણછોડરાયના દર્શન કરવા આવતા, એનો ભાવ કેવડો હોય છે, લગ્ન કેવી છે, એનો વિશ્વાસ કેવો હોય છે કે દર પૂનમે ત્યાંથી ઘોડા ઉપર સવારી કરીને દ્વારકામાં રણછોડરાયના દર્શન કરવા માટે આવતા હોય તો કેવડો એનો ભાવ હોય. આપણે એમ માનીએ છીએ કે અજમલ વાંજ્યા હતા તો સગુણાબેન મોટા હતા. સગુણા, લાસા અને લક્ષ્મી ત્રણેય બેન્યું રામદેવજીથી મોટીઓ છે. તો બેનુના અવતાર તો થયા હતા, પછી દીકરો નહોતો એટલે જગત એને અપસુકની આગળ. અને એ અરસામાં દિલ્હીને તખતે મુસ્લિમ રાજ હાલતું હતું. મુસલમાન ભાઈઓ આપણા હિન્દુને મારી અને મુસલમાન બનાવે છે. આપણો સત્ય સનાતન ધર્મ જેને કહો છો, નિધર્મ કહો છો, એના જાણકાર સતયુગની માલિપા હતા, પણ મારને બીકે, શિક્ષાને બીકે નોખા નોખા ધર્મના આશરા લઈ લીધા છે. જો ન લે તો ઓલા મુસલમાનો મારે, અને એને પાસે જઈ સત્તા આવી તેણે આ ધંધો કર્યો, બીજો કાંઈ નહીં. બસ મારીને મુસલમાન બનાવવા, આપણા હિન્દુના ધર્મ સ્થાન હોય ભ્રષ્ટ કરવા, મૂર્તિને ખંડિત કરવી. અને તેદી એવા વિશ્વાસુ અને ઈમાનદારી માણસો હતા, દગાખોર નહોતા. ત્યારે કોઈ ભગવાનની સેવા પૂજા કરતા હોય, પૂંજારી હોય કે બીજા કોઈ હોય, ત્યારે એને એ પરિપૂર્ણ એમાં વિશ્વાસ રાખી કે અમને ભલે ગમે એ થાય, અમારા ભગવાનને કાંઈ ન થવું જોઈએ. આવા જ એના ભાવ. એટલે રાતોરાત મંદિરમાંથી મૂર્તિઓ ઉઠાવી અને જમીનમાં કોઈ નદીને કાંઠે ને કોઈ ધૂળ ખાડે ખાડા કરીને દાટી દીધું કે આ મુસલમાન અમારા ભગવાનને ખંડિત કરે. અટાણે આપણે કહે ને કે નદીમાંથી ભગવાન નીકળ્યા, ત્યાં ઘડાઈને કોઈ નાખી ગયું હતું, કારણ કે ધૂળ ખોદતા મૂર્તિ નીકળે ભાઈ. પણ એ સમય જ્યારે મોહમ્મદ બેગડા થઈ ગયો, એ સમયની માલિપા આવા દાખલા અસંખ્ય બન્યા છે. કારણ કે આપણે સેવા કરતા હોય પણ આપણને નક્કી હોય મૂર્તિ પથ્થરની છે, એ થોડી ખાય તો હું કરા ધક્કા ખાશો ભાઈ. પણ તેદી નહોતું. તેદી તો સાક્ષાત નારાયણ છે એવો વિશ્વાસ, એવો ભાવ એમાં રાખી અને એના ભોળા હૃદયને લઈ આટલો બધો એમાં વિશ્વાસ હતો. અને એક બાજુ મુસ્લિમ ભાઈઓનો ત્રાસ હતો. એટલે દરેકે બીકના માર્યા મંદિરમાંથી મૂર્તિ ઉઠાવી અને સીમમાં ગમે ત્યાં જેને જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં મૂર્તિઓને દાટી દીધી. અમને ભલે ગમે એમ થાય પણ અમારા ભગવાનને કાંઈ થવું જોઈએ નહીં. અને અજમલ આ ત્રાસને લઈ ભગવાનને પ્રાર્થના કરે છે, હે દીનબંધુ દયાળુ, હું તો એક ખંડિયો રાજા છું. અને અટાણે આ મુસ્લિમ ભાઈઓ આપણા હિન્દુ ધર્મનો લય કરે છે, હિન્દુને મારીને મુસલમાન બનાવે છે, અને આપણો સત્ય સનાતન ધર્મનો લય થઈ રહ્યો છે. અને એની ધા હતી કે પ્રજાના હિત માટે જે રાજાએ ભોગ આપ્યા છે, ઇતિહાસમાં નામ એના સીડ્યા છે. એ ભગવાનને પ્રાર્થના કરે છે, દીનબંધુ દયાળુ, તમે સંયમ આવી અને આ હત્યાકાંડ કોઈ હિસાબે અટકાવો. વાંજ્યા હતા ને વાંજ્યા મેણું ભાંગવા નહીં, તો ભગવાનની પાસે સિલક ગણ્યું, ગોદામું લાટ ભરી થયું, એક લોંદો ન મારી દે. પણ સંયમ, તમે આવો એવું કામ છે મારે, તમારા સિવાય આ કામ થાય એવું નથી. એટલે સમાજના હિત માટે જેની પરદુઃખ બંધન કહેવાય, જેને આપણે બધું માગીએ છીએ આપણા સ્વાર્થ માટે માગીએ છીએ, અને મહાપુરુષે માગ્યું છે આખા સમાજ કલ્યાણ માટે, જીવના ઉગારા માટે.
એટલે એને તાત્કાલિક ભગવાન પ્રસન્ન થયા છે અને મળ્યા છે. બાકી આપણે જે કાંઈ માગીએ છીએ ને આપણા સ્વાર્થ માટે બધું. એ ગુરુ મહારાજ દયા કરો, હવે આ ઢોરને કેમ બસાવો, દારમાં પાણી કરી દો ને. તે ગુરુ મહારાજ કેમ જાણે ડેડકો હોય, તે ક્યાંયથી હરવાળી આવે. આ આપણી માગણી. અને પરદુઃખ ભંજન, સમાજનું આખાનું હિત થતું હોય અને સમાજ આખાના જીવ માતાના ઉગારો થતો હોય, હાસા પરમારથી એને કીધા છે. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષત મેઘ, પરમારથ કારણ સારે ધર્યા દે. જો આપણા મહાપુરુષોએ આપણે એક પાણીના ગ્લાસમાં, અરે પાણીનો ગ્લાસ એ ક્યાં ભાઈ સાહેબ, તે દી તો રૂપિયો ક્યાં હતો. આજથી 35-40 વર્ષ પહેલાં રતિબાપાને મળવું થયું, તેથી આપણે પાસે હતું શું ભાઈ. છતાંય એણે કાંઈ મહેનતાણું માગ્યું નહીં. અટાણે તો આપણે પાસે ટંકસાર પડે છે. અને આ સમયમાં એ પુરુષ હોય તો એની લહેર્યું બીજ્યું હોય, તો એની લહેર્યું બીજ્યું હોય. 30 રૂપિયા ગુંજામાં આવ્યા હોય, ત્યાં જ લહેર છૂટે, ત્યાં જ એને મોજ આવી જાય. જો લ્યો લો લઈ આવો, કરો ભજન ગાઓ, ભજન ગાઓ. આપણે 2 વર્ષનું રાખીને પછી બાકીનું વધે ને કાંધું, તો જ કાંઈક સત્યનારાયણની કથા કરી. ન કરે એમાં રામના ભજન. એ કાંધું હોતી હોય ને એની, ઓલી નહીં. આવી જેની મોજ હતી, પણ તેથી આપણે એની જેવા, આપણી પાસે શું હોય. એટલે પરદુઃખ ભંજન આખા મારવાડની પ્રજાનું હિત કરવા માટે અને પ્રજાને ધર્મ વિમુખ બની છે, એ અજમલને પારાવાર દુઃખ થતું હતું. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે, તમે દયા કરો, દયા કરો. તમે સંયમ આવી અને આ બધો હત્યાકાંડ અટકાવી અને આપણી ભોળી પ્રજા જે વામ માર્ગે દોરાઈ રહી છે, એને તમે પાછી સત્ધર્મનો મહિમા સમજાવો. એટલે જો રામદેવજીના જીવનમાં એણે પરબારું એ જ કામ ઉપાડ્યું. મુસલાઓને મારી અને ઠેરો ઠેર ધર્મની સભાઓ ભરી અને એ વખતના જે મહાપુરુષો હતા એને વડા પદ આપી દીધા. જાઓ બધીએ ધર્મનો પ્રસાર કરો, જ્યાં જ્યાં અટક પડે ત્યાં મને યાદ કરજો, હું તમારું રક્ષણ કરીશ. એટલે સનાતન ધર્મનો ઝંડો ફરકાવવા માટે એ વખતમાં દાદા ઉગમસિંહ મેઘધારુઓ થયા છે, એના પટ શિષ્ય તરીકે. લખમા માળી જેવા, દાદા ઉગમસિંહ જેવા, મેઘધારવા જેવા ઘણા ઘણા પુરુષો એ વખતની માલિપા ધર્મના પ્રસાર માટે. અને એ પછી આ ધર્મનો ભજન મહિમા આપણે સૌરાષ્ટ્રની માલિપા જાગૃતિ આવી. નકર ભજનમાં સમજતું કોણ? તો એ સંયમ રણછોડરાયનો અવતાર, અજમલની ભક્તિને લઈ રણુજાની માલિપા અજમલને પેટે અવતાર લઈ. જાઓ મહારાજ, તમારા પારણામાં આવીને હું પોઢી જાય કે પણ ભેળા ચાલો ને બાપુ, એમાં આપણે વાયદો શું કરવા દેવો જોઈએ કે ના ના તમે જરૂર, પણ તમે આવો એ મને ખાતરી કેમ થાય? મને પુરાવો મળવો જોઈએ ને કે પારણાની બાજુમાં કુમકુમના પગલાં પડે, કંકુના હાથિયા પુરાય, તો માનજો કે દ્વારકાવાળા રણછોડરાયે વસન આપ્યું હતું, એ સંયમ પધાર્યા છે. 1.25 મહિને સૂતક વીતે આવીશ રાજા તારે દ્વાર. પુત્ર રૂપે અજમલને ત્યાં જે પ્રગટ થયા છે, દિન પ્રતિદિન આયુષ વધતી જાય છે. ઉંમરલાયક જ્યારે થયા ત્યારે અજમલજી વિચાર કરે છે કે અમારા દરબારોની માલિપા આ મૂર્ત્યા જોગી કન્યા મળવી બહુ કઠણ છે હાલું. કારણ કે 2 ખીલખાપ હોય ને તો જ મેળ પડે. એક પાણકોરું ને એક ખીલખાપ હોય ને એટલે હાલું ગાડું કાંઈ હરવાળું હાંધે નહીં, કંઈક બખ લડી જાય. એટલે સ્વાભાવિક જો કાંઈક સુલક્ષણા હોય તો બેને સુમેળ થાય, નકર તો પછી એક આમ તાણે ને એક આમ તાણે
તો ભાઈ આપણા સંસારમાં કડવાશ સિવાય બીજું શું હોય? એ જ આવે ને. તો ધર્મમાં એમ થાય ભાઈ, હવે ભાવ ને કભાવ આપણો થતો હોય એટલે એનો સ્વાદ આપણને ન આવે, કડવાશ જ આવે. ઉંમરલાયક થયા અજમલ રાજા ઉપાધિ કરે છે અને એ જ સમયની માલિપા, ઢેલડી નગરની માલિપા, સોંઢા રજપૂતો, ત્યાં દીકરીનો જન્મ થયો છે. દીકરીનો જન્મ થયો છે પણ કદરૂપી છે. એ ઉંમરલાયક દીકરી થઈ એટલે સોંઢા રાજાઓ વિચાર કરે છે કે દીકરી ઉંમરલાયક થઈ છે, હવે આપણે એને ગમે એ પણ ગ્રાસ્યોનો દીકરો ગોતી અને એના લગ્ન કરી દઈએ. પણ હવે કોણ આ દીકરીનું માગું નાખે? ભાઈ સાધારણ ગ્રાસ્યો હોય તોય ના પાડે, કદરૂપી છે, પાંગળી છે. કન્યાને ખબર પડી ગઈ એના માવતરની આ વાતથી, એટલે દીકરીએ ના પાડી દીધી. બાપુ, મારા લગ્નની કોઈ તમે ઉપાધિ કરતા નહીં. મારો જન્મો જન્મનો ભડથાર રામ રણુજાવાળો છે, એટલે મારે ક્યાંય તમે મારા સગપણ માટે વાતો કરતા નહીં. તોરા સોંઢા રાજાઓ મોઢામાં આંગળી નાખી ગયા કે હું આ બેન વાત કરે છે. અરે બેન, તું વાત કરીશો? રણુજાવાળો રામદેવ તો પીર ગણાય છે, ભગવાનનો અવતાર ગણાય, અને તું આવી વાત કરીશો? આ વાત અમને માન્ય થતી નથી. કે બાપુ, તમને એમાં ન ખબર પડે. ભગવાન છે એ રૂપના ભૂખ્યા નથી, ભગવાન છે એ ગુણના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે, રૂપના ભૂખ્યા નથી. એટલે એ વાતમાં તમને ખબર પડે નહીં, તમે એમાં જાણો નહીં. મારા સગપણ માટે ક્યાંય પણ બીજે વાત કરતા નહીં. મારો જન્મો જન્મનો વરથાર રામ રણુજાવાળો છે. સોંઢા રાજાઓ વિચાર કરે છે, એનો ડાયરો ભર્યો અને પરિયાણ કરે છે કે પણ જો આપણે સાધારણ ગ્રાસ્યો હોય ને એ કોઈ આ દીકરીનું બાવડું પકડે એમ છે નહીં. કદરૂપી છે, પાંગળી છે, એને કોણ રાખે? તો આનું આપણે શું કરવું? એટલે માર્ગ ગોત્યો. બધાએ ભેળા મળી, દરબારો મોટા મોટા હતા, એણે માર્ગ ગોત્યો કે આપણે એમ કરી સાંડલાનું શ્રીફળ ને લગન ગોરબાપાને બોલાવી અને બધું કમ્પ્લીટ કરી અને આપણે મોકલી. જો મૂર્તિઓ અહીં જોવા આવી છે ને તો આ કામ નહીં થાય, પણ આપણે સાંડલાનું નાળિયેર ને લગન બધું ભેળું જ મોકલો. એની પીરાય છે ને તોય ખબર પડી જાય, કાંઈક એનો છેડો આવશે. એટલે આ રીતે એનો ભાવ બધાનો સંમેલન ભર્યું, બધાનો એક ભાવ થયો કે વાત સાચી છે, આપણે સાંડલાનું શ્રીફળ અને લગન બે ભેળું મોકલી દો. એટલે ગોરબાપાને બોલાવ્યા રાજ દરબારમાં. પધારો દાદા, અમારે આ દીકરી બેનના લગ્ન લખવા છે. ગોરબાપા કે પણ તે મને કેમ ખબર નહીં? કે ગામ વ્યવહાર કર્યું છે, કે ગામ સાંડલો કર્યો છે? મીંડા ટીપણાના પાના ફાળવા. સોંઢા રજપૂતો કે બાદા દાદા શું કરો? કે પણ ચંદ્રબળ તો જોવા જોઈએ ને મહારાજ. કે બાપા, ઘરમાં પૈસા હોય ને તો ચંદ્ર આંબે નક્કી એ શેટો રહીએ. જ્યાં હાથ નાખો ત્યાં પૈસા ભટકાતા હોય ને તો બાપા ચંદ્ર તો ભેળો ને ભેળો છે, અને એક તેજુરીમાં પૈસા ન હોય ને બાપા ચંદ્રમાં શેટો રહે બાપા, તો ચંદ્રમાં મળે નહીં. એટલે તમારે એ ચંદ્રબંદ્રમાં કાંઈ જોવું નથી આપણે. ગોરબાપા સમજી ગયા કે તો હવે તમે કહો. રાજા મહારાજાની હારે કાંઈ બીજો વાત તો કરાય નહીં, તો હવે તમે કહો એમ કરું કે અમે કઈ એમ કરો. જો ગામ રણુજા, પિતા અજમલજી, માતા મિણલદે અને એના દીકરા રામદેવજી તરીકે છે. એ મૂર્તિયાનું નામ છે. અમે કંઈ એમ લખો 3 દિને 3 ઘડીના લગ્ન લખવા છે. આપણે ઝાઝો સમય લગાડવો નથી.
એટલે સોંઢા રાજાએ કચેરી ભરી અને ગોરને બોલાવી સોંઢા રાજાએ ભરી કચેરી ગોર બોલાવ્યા ચાએ સોંઢા રાજાએ ભરી કચેરી ગોરને બોલાવ્યા ત્યાંઈ એ ગોરને બોલાવ્યા ત્યાંઈ ત્રણ ઘડીને ત્રણ દિવસના લગ્ન જોની લખાય હે જી સોંઢા રાજાએ ભરી કચેરી ગોરને બોલાવ્યા ત્યાં હે ત્રણ ઘડીને ત્રણ દિવસના લગ્ન પત્રિકા વધારી વિરાજીના વિવાહ રસિયા કમી ન રાખી વીરો મારો દેવંગી રાજા વડા મુરાતે તેડાવી હે ગોરને બોલાવી 3 દિવસ ને 3 ઘડીના લગ્ન લખાઈ ગયા. ગોરબાપાને જે કાંઈ સામગ્રી આપી તે આપી. અફીણ આપ્યું ગોરબાપાને કે જૈન તુરા કુરણે ડાયરો કરજો અને બધા એને કાવા કહુંબા લેવરાવજો અને જાઓ મારા બાપલા જાઓ. ગોરબાપા તો 3 ઘડીને 3 દિવસના લગ્ન લખી અને રવાના થયા છે. એકાબીજા સોંઢા રાજાઓ ઠોહા મીંડ્યા મારવા. હવે ખબર પડશે બધી, કારણ કે મસ્કરી એનામાં બહુ હોય. એટલે આ મસ્કરી કરવા માટે એણે તો ખાલી ઢોંગ આદર્યો છે. આવું એણે મનની માલિપાત તર્ક કરી અને હવે ખબર પડી જાય કે પીર પીર બધા કહે છે તો પીર હશે, તો આમાં બધી ખબર પડશે. એટલે બધા રાજી રાજી થઈ કાવા કહુંબા કરે છે ને એકાબીજા નખરા કરતા જાય છે. ઢેલડી નગરમાં ઉસરંગ રસિયો પડીએ રસ પીવાઈ હે ઢેલડી નગરમાં ઉસરંગ રસિયો
कमी न राखी काई हे वीरो मारो देवंगी राजा वड़ा मुराते चढ़ावी हे जी पर युगकारी पर जो ना पालन पर युगकारी पर जो ना एका बीजा મોજ લૂંટી રહ્યા છે એટલે ઠઠ્ઠા મસ્કરી કરી રહ્યા છે અને ગોર બાપા તો ઘોડા ઉપર સવાર કરી લગ્ન લઈ અને રણુજા તરફ ઘોડાને મારી મેલ્યો છે. રણુજાનો સીમાડો આવ્યો, સાંજ પડવાની થઈ. ગોર બાપાએ વિચાર કર્યો કે હવે આ તો રાજા મહારાજાની વાતું, એટલે પૂગાવું છે તો પૂગા હે, નકર આપણે કેમ કરવું, સીમાડે જઈને હુતાઈ તો. ગોર એટલે ગુરુ, અંતરિયાળ જઈને હુઈ જાય ને એ કાંઈ કોઈ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. કારણ કે એ એમ કહેતો હોય ગઈટના બસાવ બસાવ, ન કહેતા હોય બસા બસા જ કરતા હોય, ગમી જાય ને બસા બસા. એટલે એવું કહે છે મને બસાય તું, મારાથી લપટાઈ ગયું છે, હવે તું જરાક ટેકો કરીને ભાઈ તો થાય. કારણ કે આપણે ભલામણા સમજી સહી, વાતને કાંઈક જાણીએ સહી, પારખી સહી, એવું આપણા ગુરુવંશના પ્રતાપથી દરેકના ઘટની માલિપા જે જેની શક્તિ પ્રમાણે, આત્માના બળ પ્રમાણે, વિશ્વાસ પ્રમાણે ભલેની નાની એવી ઝાંખી દીવડી તો થઈ છે. અને ઝાંખો એવો દીવો થાય ને એટલે અંધારાને કાંઈ તાકાત નથી અંધારું રહી શકે. દીવો થાય એટલે અંધારું રહે નહીં. એવું દરેકના ઘટની માલિપા નામનો એટલો પ્રકાશ તો પીડ્યો છે, નથી પીડ્યો એવું નથી, પણ છતાં સીમાડે જઈને જે કાંઈ સૂઈ જાય એટલે જેનામાં આળા હોય, જેનામાં ખોટાઈ હોય, એ શ્રદ્ધા કે વિશ્વાસ ન હોય તો એ આપણને કાંઈ ઠેઠ લગન પુગાડી શકતા નથી. અને બિચારા કહે છે ને, વિશ્વાસ રાખો, મરોતા લગન માળા ફેરવો ને મર્યા પછી મુક્તિ મળશે. એટલે ઓલો જવાબ દેવા પાસે ઠપકો દેવા તો આવે નહીં. મર્યા પછી મુક્તિ મળશે એટલે મર્યા પછી મુક્તિ મળી કે ન મળી એ જીવ તો પાછો કાંઈ ઠપકો દેવા આવે નહીં. અને તમને કાંઈક કહેવાય ગયું તો આવતી પુણ્ય લોહી પીવો. બાપા તમે પોર કીધું તો નામ કેમ ન થયું? કારણ કે ઓલો તો પાછો જવાબ લઈને જાય, એ કાંઈ પાછો આવતો નથી. એટલે એ ઉધાર્યું હાટું આપણું હાલ્યું જાય. બર્યા પછી મુક્તિ મળે કે ન મળે, પણ એને કાંઈ લપ નહીં, આપણે પાછા આવી તો લપ થાય ને. એટલે સીમાડે જઈને ગોરજી સૂતા છે. હવે અહીંયા દાદા રામદેવજી સૂતા સૂતા સુરતાથી જોવે છે. અને પહેલાં આ વિજ્ઞાન યુગ નહોતો ને બાપા, તેથી આપણા મહાપુરુષો એ એવું ભજન પકવતા કે અહીંથી સુરતા લગાડે એટલે આમ જ્યાં એને નિશાન ટાંક્યું હોય ત્યાં અટાણે શું કરે છે એ અહીં બેઠા બેઠા કહી દેતા. આટલું ભજન બળેનું. પણ તેથી આ કાંઈ નહોતું એટલે થતું હો, એટલે થતું. હવે આપણે અફસોસ કર્યા જેવો નથી. કારણ કે આપણા ઘરમાં ટીવીમાં આવ્યા પછી દુનિયાનું ભાઈ બતાવે અહીં, પછી આપણું મન હું ભજન કરવા રોકાય ભાઈ. જ્યાં ધ્યાન ધરે ત્યાં તો ટીવી આવે, એમાં ભજન કઈ લાગે. અને એ ઉપરાંત આપણી ખરીદી કેવડી, ખરીદી કેવડી કે વાંઢા નહીં મૂક્યા નથી.
રાંડેલા છે એને મૂક્યા નથી, સાંડેલા એને મૂક્યા નથી, એકેને મૂક્યા નથી. એટલું આપણે મૂડી ભેળી કરી આમાં. એટલે હવે આપણે કદાચ ધ્યાન ધરવા બેહો, કોઈ તમને કે ભજન કરીને તે હાંડિયો ન લેતો સુરતામાં તો ઈ જ આવે, હે તાત ઈ જ આવે. તમે ભજન કરવા બેહો ને કીધું એટલે હાંડિયો ન લેતો તાત ઈ જ આવે. એટલે આપણા ભજનની સ્થિતિ અટાણે છીનભીન કરી નાખી અને એ કરી છે આપણી ખરીદીએ. વસન મળતા પરબારું જો મનની કબૂલાત થઈ ગઈ અને એમાં જો હૂંક લાગી ગયો તો જાણે કાંઈ વાંધો નહીં. પણ હવે પરબારું ન થયું એટલે પણ જાય ને ઓલા પણ જાય ને ઓલા પણ જાય. હે તો તમે આમ કહો છો ને ઓલા બાપા તો આમ કહેતા હતા. આપણા વિચારોની અથડામણી થઈ. એટલે ગંગા સતી જેવા મહાસતી આપણને વજનવાણીથી એનો દેહ હયાત નથી, પણ છતાં આપણે માનીએ છીએ કે આપણી સભામાં હાજર છે. એટલે કે છે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, ન રહેવું ભેદવાદીની પાસે. તમારી વાતને ટેકો મળતો હોય, તમારી વાતને કાંઈક પડકારો મળતો હોય, બળ મળતું હોય તો એ મોંઘે મૂલે મુકાય નહીં. પણ ગાયનું નબળું પાડે તોય એક તો આપણો ભાવ વધારાનો જ આપણે એમાં દઈએ છીએ, તૂટક. કારણ કે હાસો ભાવ તો બીજે પડ્યો. હાહરા તીરથ, હાહુ તીરથ, અર્ધું તીરથ હાળી, માતા પિતા આટા લોણમાં 100 તીરથ ઘરવાળી. અને હશે ઘણા મારા ભેરુઆમાં હોય જ બાપા, આ યુગ એનો છે. એટલે ગોરબાપાએ વિચાર કર્યો, શિમાડાજીને હુતાશે. દાદા રામજીએ સુરતાથી જોયું કે ગોર મારા લગ્ન લઈને આવે છે, શિમાડે હુતાશે, મારે એને મદદ કરવી જોઈએ. સુતા પીરે જોયું સુરતામાં, ભલી કીધી મારા ભાઈ સુતારે પીરે જોયું સુરતામાં, ભલી કીધી મારા ભાઈ પરસે ને પીરે કર વધાર્યો, પરસે ને પીરે કર વધાર્યો. ગોર ને પોસાડ્યા ત્યાંઈ વિરાજીના એ વિવાહ રસ્યા, કમી ન રાખોઈ કાઈ વીરો મારો દેવંગી રાજા, વડા મુરાતે ચડાવી વિરાજીના એ વિવાહ રસિયા, વિરાજીના એ વિવાહ રસિયા. સુરતાથી પીરે કર વધાર્યો,
ગોરબાપાને રણુજાના પાદરમાં મૂકી દીધા. આ શું કહેવા માગે છે? ભક્તિ કરવાના જે આપણે કર્મ કરવા પડતા હોય ને કર્મ કરીને જે ભક્તિ કરવી ને ભગવાનને મેળવવા, એ આપણે પંથ કાપવા જેવો વાત થઈ. કેળે હાલી એટલે આપણને કોઈ કહે તમારે આમ કરવું પડશે, 5 માળા કરવી, નાવું ધોવું, સેવા પૂજા અથવા તો બીજી કોઈ ક્રિયા સિંધે, આ બધું કરવું તહીં આપણો પંથ કપાય. ત્યારે ગોરે જેમ સીમાડે જેને અંતરિયાળ હૂતા અને એનો પંથ દાદા રામજીજીએ મટાડી દીધો, ત્યાંથી લઈને રણુજાના પાદરમાં મૂકી દીધા, એટલે હાલવાનો પંથ ગયો ને. એમ આપણે બધો પંથ કપાઈ ગયો છો. રણુજા એટલે જ્યાં ભગવાનનું દ્વાર, જે ભગવાનનું ધામ છે, ભગવાનનું દ્વાર છે, એને પગથિયા આપણને મૂકી દીધા છે. પણ આપણાથી આવું પાસવાળું જોઈ ગયું ને એટલે લંકા પાસે હોનાની થઈ ગઈ. ના પાડી હતી પાસવાળું જોતા નહીં, પાસવાળું જોવાય કે એટલે અહીંયા એમ થોડું હોય કે તમે વાત કરો છો, કારણ કે આપણે ટેવાઈ ગયેલા હોય ને કે નાયા વગર થોડો ભગવાન મળે. એટલે સેવા પૂજા કરવી જોઈએ, નાહવું જોઈએ, ડોકમાં માળા સાંડલો કરવો જોઈએ, તો ભગવાન મળે, નકર ભગવાન મળે નહીં. આમ આપણે પાસવાળું જોવાઈ જાય છે, કારણ કે આપણે એમાં સમાજ ભેળા કેળવાઈ ગયા હોય ને, એમાં આપણે તાલીમ લીધેલી હોય. એટલે ગુરુ ગમશે એવી વસ્તુ છે કે આપણો હાલવાનો પંથ મટાડી અને ભગવાનનું દ્વાર હોય ત્યાં મૂકી દીધા. હવે આપણે કેટલું કામ કરવાનું હોય કે એનું મંદિર છે, એનું ધામ છે, ત્યાં તો આપણને મૂકી દીધા. પણ હવે પગથિયા સડી મંદિરમાં જવું, મંદિરના દ્વાર ખોલવા અને મૂર્તિ લગ્ન ઠેઠ પૂગવું, એટલું કામ તો આપણે કરવું પડે. કારણ કે મંદિરને દરવાજે મૂકી દીધા, પણ એટલું હાલી અને આપણે કામ કરવું જોઈએ. અને હાલીને એટલે પછી ઓલી વસ્તુ વહી જાય છે. આથી ભાડેર જવું છે એટલે ભાડેરના દરવાજામાં ન કરીએ તાર લગ્ન શું કહેવાય? ભાડેને કેળે, કેળો જ કહેવાય ને. દરવાજામાં ઘેર્યા એટલે ભાડેરનો કેળો ગયો. આવી બજાર, બજારે ક્યાં લગન કે વેવાઈની ડેલી ન આવી હોય તા લગન. વેવાઈની ડેલી આવી ગઈ, ડેલીમાં આપણે પ્રવેશ કર્યો એટલે બજારે ગઈ. આવ્યું ફળી, ફળીએ ક્યાં લગન? ઓસરીની કોર સડો તા લગન. ઓસરીની કોર સડ્યા એટલે ફળીએ ગયું. ઓસરીએ ક્યાં લગન કે ઉમરું ન વટો તા લગન. ઉમરું વટી ગયા એટલે ઓસરીએ નામ ગયું. પછી આવી ગયું મૂળ ઠેકાણું, મૂળ ઠેકાણું આવી ગયું. એમ આપણે હજી કર્તવ્ય ભાવ જો હોય ને તો હજી પંથ કપાણો નથી. હજી આપણે એમાં છે, હજી તો ઓલું કરવું જોઈએ, ઓલું કરવું જોઈએ. એટલે આ શાન એમ કહે છે કે દાદા રામદેવજીની કૃપા થઈ તો ગોર બાપાનો પંથ ખૂટી ગયો, ભગવાનના શરણમાં લઈ લીધા. સુતા પીરે જોયું સુરતામાં, ભલી કીધી મારા ભાઈ, પરસે ને પીરે કર વધાર્યો, ગોરને પહોંચાડ્યા ત્યાં. રણુજાના પાદરમાં મૂકી દીધા ગોરદાદાને. રામદેવજી તો હોઈ ગયા. સવાર થયું, દિવસ ઉગવો ત્યારે ઉગી ગયો, ગોરબાપા જાગી ગયા. એટલે માણસો અવર જવર મંડ્યા કરવા. ગોરબાપાને એમ થયું કે આ તો કોઈ મોટું ગામ છે. પૂછ્યું, આ ભાઈ કયું ગામ? કે આ રણુજા. હે, આ રણુજા પોતે. ગોરબાપાને નક્કી થઈ ગયું ઘર જરૂર, જેના હું લગ્ન લઈને જાઉં છું એ 3 લોકનો નાથ સિવાય આ કામ બીજો કરે. હું સીમાડે હૂતો હતો, અંતરિયાળ હૂતો હતો, અને મને પલવારમાં આ ગામના દરવાજે મૂકી દીધો. તો ખરેખર વાત સાચી છે. સોંઢા રાજાઓ જે કાંઈ વાત કરતા હતા, પણ એ તો બધું એનું અનુમાન ખોટું પડ્યું. પણ સાક્ષાત નારાયણનો અવતાર, નકર આ પંથ મારો બીજો કોઈ ખૂટાડી શકે નહીં. નક્કીપણું થઈ ગયું એટલે ઘોડો લઈ રાજ દરબારમાં
અજમલ રાજા જે કચેરી ભરીને બેઠા ન્યા ઠેઠ ગોરદાદા લગ્ન લઈ અને પૂગે છે. લગ્ન લઈને ગોરજી આવ્યા, અજમલ ને દીધી વધાઈ રથર લઈને ગોરજી આવ્યા, અજમલ ને દીધી વધાઈ ત્રણ ઘડી ને ત્રણ દિવસના લગ્ન લ્યોની વધાઈ વીરાયજી ના વિવાહ થયા, કમી ન રાખી કાંઈ વીરો મારો દેવંગી રાજા એ વડા મુરાતે તેડાવી પરયુપકારી ફરજોના પાલન, પરયુપકારી ફરજોના પાલન. અજમલ રાજાના રાજ દરબારમાં લઈ ઘોડાને બાંધી ગોરબાપા તો હરખાતા એકદમ. અજમલ રાજાને ત્યાં પહોંચી ગયા. મહારાજ લગ્ન લઈને આવ્યો કે કોનું? લે આપણે રામદેવભાઈ રાજકુંવર છે ને એનું. અરે પણ અહીંયા ખબર નથી. તમે ક્યાંથી આવો? ઢેલડી નગરથી. ઢેલડી નગરની માલિબા સોંઢા રજપૂત એની દીકરી એનું લગ્ન ને સાંડલાનું શ્રીફળ ને બધું ભેળું લઈ અને આવ્યો સૌ તો લગ્ન વધાવી લ્યો અને 3 દિન 3 ઘડીના છે. અજમલ રાજા કે અમારે આવા ઉતાવળિયા લગ્ન કરવા નથી ભાઈ, અને 3 દિન 3 ઘડીમાં કોઈ દી પુગાય? સાચી વાત છે. 3 દિન 3 ઘડીના જ લગ્ન હોય. પછી બીજા વેશમાં છે ને વાના છે. વાના કેટલા વાના? કે 10 વાના. એને વાના કહેવાય, લગ્ન નો કહેવાય. હવે તો અઠવાડિયાના કે 4 દી આડા ને તોય પૂગી જઈશ આપણે, કારણ કે સાધન થઈ ગયા ને. પેલા 15 દી 18 જમણના અગાઉ લખવા પડતા, હાલીને જવું પડે. એટલે બીજા બધા વાના છે. 3 દિન 3 ઘડીના જ લગ્ન છે. માંડવો, વરવિવાહ અને પરિણેતર 3 દિનના જ લગ્ન છે. બાકીના બધા વાના કહેવાય વેશમાં. ત્યારે ભગવાનને મળવામાં સુરતા અને શબ્દના હસ્તમેળાપના વેશમાં વાના ન હોય. સુરતા અને શબ્દના હસ્તમેળાપમાં વાના હોય નહીં. આ ઈ લગ્નની વાત છે. સુરતા અને શબ્દની એકતા, પુરુષ ને પ્રકૃતિની એકતા, ગુરુ ને શિષ્યની એકતા, ઈ લગ્ન છે. એ લગ્નની આડા વાના આવતા નથી. એટલે 3 દિને 3 ઘડીના લગ્ન ઉતાવળ્યા. અજમલ કે આપણે આવા લગ્ન વધાવવા નથી. કારણ પંથ કેવડો છે.
3 દી અને 3 ઘડીના લગ્ન અને આવવા જવામાં પંથ કેવડો 15 દી જાતા 15 દી આવતા ત્રીજે દિના પુગાઈ હે जाता 15 दी आवता त्रीजे दिना फुगाई ए ત્યાંથી વિપ્રશાલી નીકળ્યા गया से रामदेव पासे वीराजी ना विवाह रसिया कमी न राखी काई वीरो मारो देवंगी राजा वड़ा मुरा से चिड़ावी हे पर उपकारी पर जुना पालन पर उपकारी पर जुना पालन। ગોરબાપા વિચારે છેડ્યા કરે લે આ દરબાર તો ના પાડે છે ભાઈ, આવા લગ્ન મારે લખવા નથી, ઉતાવળિયા લગ્ન મારે કરવા નથી, લગ્ન પાછું લઈ જાઓ. ગોરબાપા મૂંઝાણા, પણ યાદ આવ્યું કે હાલ મને સીમાડેથી આય મૂકી દીધો છે, આજ તો સમૃદ્ધ ધણીશ અને એના લગ્ન લઈને આવ્યો છું, હું જરાક એને તો મળું. એમ પ્રયાણ કરી અને રામદેવજી પાસે જાય છે. પાસે જઈને ગોરબાપા કહે છે, બાપુ તમારું લગ્ન લઈને આવ્યો છું. સારું સારું રામદેવજી કે બહુ સારું ગોરદાદા, તમે લગ્નિયા છો ને, સારું સારું કામ કર્યું તમે લ્યો. કારણ કે જેની સુરતાથી મિલન થઈ ગયા હોય, હૃદયના એક તાર જ્યાં લાગી ગયા હોય, એટલે આ બધા મહાપુરુષો તેદી એ વાતો કરી લેતા કે આ તને કહી ગયો ને મને કહી ગયો. ઉનાળાનો ટાયમ એટલે એક ડોશી ને એક 16 વર્ષની દીકરી કેડે હાલ્યા આવે છે, ધોમ ધકતો હતો, હાલ્યા આવતા હતા. એમાં રસ્તે બરોબર ભરવાડ કોઈ ઊંટ લઈને નીકળ્યો. માજીને દયા આવી, હું તો મર્યાને કાંઠે ગઈ છું, પણ આ દીકરી 16 વર્ષની છે, નાની છે, એટલે આ તડકો ઉગાડા પગ, આ પગબણું ઓલા ભરવાડને કે ભાઈ આમાં ગામ લગન આ બેનને બહારી દે, હું તો ધીરે ધીરે હાલી આવે. ભરવાડે જરાક એકાટો સાહણીનો વધારે લીધેલો, ગણકાર્યો નહીં, પણ ખેતરવા ગયો તો ભરવાડને વિચાર આવ્યો કે બહેનને લઈને બહાર જઈને ડોસી હાંડિયાને ક્યાં આમ છે, ગુજરાતમાં વેચ્યા હોય એવો વિચાર આવ્યો. એટલે હાંડિયો રાખ્યો ઊભો. અહીંયા માને એવો વિચાર આવ્યો કે સારું કર્યું ન બેહારી હોત, ન બેહારી સારું કર્યું, કારણ કે એ કાંઈ હાંડિયાને આંબત નહીં અને આ દીકરીને ક્યાં લઈ જાત, હું ક્યાં ગોતત. આ એને એવો વિચાર આવ્યો. એટલે ઓલે ઊભો રાખ્યો હાંડિયો
ભરવાડે ઊભો રાખીને માને કે હાલો મારી ઉતાવળા બેનને બેહારી દો કે ના બટા હવે જવા દે કાં કે તને કહી ગયો ને પાછો મને કહી ગયો જે તને કહી ગયો એ પાછો આ મને કહી ગયો. ઘણી વાર આપણા હૃદયની માલિપા કાંઈક ટોકરી તો વાગે છે, ટોકરી વાગે છે, પણ આપણે 52 બજારોમાં એકે બંધ કરી ન હોય એટલે સારો કથી અવાજ આવતા હોય. 52 બજારોમાં એકે બજાર ખડકી દીધી જ ન હોય એટલે ક્યાંકથી કચરા આવે, ક્યાંકથી રજ આવે અને ક્યાંકથી હામા ઘરવાળાનો અવાજ થતો એ આપણે સંભળાઈએ. કારણ કે બજારો બધી ખુલ્યું હોય, એકે કમાડ દીધા હોય નહીં. 52 બજારો છે એમાં એકે કમાડ દીધેલું ન હોય એટલે બહારની અવાજ ઘરી જાય છે એટલે આપણને આપણો મૂળ અવાજ સંભળાતો નથી. આપણું ને આપણું છે ને એટલું સારું લોહી પીવતા તો આપણી તો ખરીદી બહુ મોટી છે, કારણ કે આપણે એના એજન્ટ છીએ. જ્યાંથી મળે ત્યાંથી માલ ખરીદી જ લઈ. આપણી ગોદામ કંદણ કેવડી છે એટલે એવી રીતે એકાબીજાના સુરતાના દોરથી રામદેવજી કે બહુ સારું કર્યું દાદા કે પણ બાપુ ના પાડે છે લગ્ન વધાવવાની કે ભલે બાપુ ના પાડે હાલો. મોર રામદેવજી થાય છે ને પાછળ વિપ્ર હાલી અને મેણલદેવ માતાને બંગલે જાય છે. મોર રામદેવ પાછળ વિપ્ર સાલીને મેલું મજાય હે જી. મોર રામદેવ આહે સે વિપ્ર સાલી મહેલે જાઈ હે કહે રામદેવ સુનો મિનલ દેવ કહે રામદેવ સુનો માતાજી લગ્ન લોની વધાઈ હે કેસર કંકુ કંકાવટી લઈને લગ્ન પત્રિકા વધાવે હે વીરાજીના વિવાહ રસિયા કમી ન રાખી કાંઈ હે વીરો મારો દેવંગી રાજા હે વડા મુરાતે ચડાવી હે પરોપકારી પરજોના પાલમ હે પરોપકારી પરજોના પાલમ. મેળલદેવ માતાએ તો કાંઈ પણ વિચાર કર્યા વિના આજુબાજુથી બાયોને ભેળી કરીને લગ્ન પત્રિકા વધાવવાનું. દીકરાનું લગ્ન આવે માને હરખ હોય પણ બાપને કેમ હોય એ ખબર હોય. ગુંજુ ખાલી હોય, ટકડીએ ખાલી હોય અને તેજુરીએ ખાલી હોય અને ક્યાંક દોડવું પડે ને એટલે